ઊણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પૂર્ણાહુતિ। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી 11 કિલોમીટર દૂર આથમણી દિશાએ આવેલ ગામ ઊણથી 2 કિલોમીટર દૂર શિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ। ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ દીપ અગરબત્તી આરતી વગેરે સેવા પૂજા કરતા હતા। સમય જતાં આજુબાજુના ખેતર વિસ્તાર ઊણ, શિયા, અણદપુરા, ભદ્રેવાડી, વાલપુરા તેમજ થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજ્યમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ। દૂર દૂરથી 18 વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આકડી પૂરી કરતા હતા। આ જગ્યાએ દેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોશી અને પિતા જોશી હરિરામભાઈ ભોજાભાઈના અથાગ પરિશ્રમથી વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ વિશાળ મંદિરે સંવંત 2081ના મહાસુદ આઠમને બુધવાર તારીખ 5/2/2025 થી તારીખ 7/2/2025 એમ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ 151 કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને શિખર ધજા પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયાગ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ આર જોશી મોટા જામપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભુવાજી રમેશભાઈ જોશી તેમજ 151 પરિવારના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો। આ 3 દિવસીય ઊણ ગોગાધામ મહોત્સવ દરમિયાન થરા પીઆઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાન ખડે પગે તૈનાત રહીને ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓનું ભુવાજી રમેશભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું। પ્રતિષ્ઠાનો જે માહોલ હતો અને આજે ત્રીજા દિવસે આજે પ્રતિષ્ઠા થઈ છે, આપ શું કહેશો? બસ ગોગા મહારાજના આશીર્વાદથી અમારું ત્રિદિવસીય ત્રિવેણી સંગમ 151 કુંડી અતિરુદ્ર સહસ્ત્રચંડી શિખર ધજાદાન પ્રતિષ્ઠા મહોત્સવ ભોળાનાથના આશીર્વાદથી, ગોગા મહારાજના મા ભગવતીઓના આશીર્વાદથી અને 18 આલમની પબ્લિકે દર્શનનો લાભ લીધો અને સુખરૂપ ગોગા મહારાજના આશીર્વાદથી અમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે। જય